હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે. તમારું હાર્દિક સ્વાગત છે પેશન એજ્યુકેશનમાં. આજે આપણે શીખીશું કે જે ડેઈલી રૂટીનના વાક્ય છે એ કઈ રીતે અંગ્રેજીમાં બોલવા. તો પહેલું છે, આ મારું ઘર છે. તો ધીસ ઇઝ માય હાઉસ. અહીંયા આ એટલે કે ધીસ, મારું એટલે માય, ઘર એટલે હોમ, છે એટલે ઇઝ. ગીતા ગીત ગાય છે. ગીતા ઇઝ સિંગિંગ અ પોએમ. તમે કેવી રીતે આવ્યા? હાઉ ડીડ યુ કમ? તમે એટલે યુ, કેવી એટલે હાઉ, કેવી રીતે એટલે હાઉ, આવ્યા એટલે કમ. કયા પ્રાણીઓ દૂધ આપે છે? વિચ એનિમલ ગીવ મિલ્ક? વિચ એટલે કયા, પ્રાણીઓ એટલે એનિમલ, દૂધ એટલે મિલ્ક, આપે છે એટલે ગીવ. બાળકો રમકડા રમે છે. બાળકો એટલે ચિલ્ડ્રન, રમકડા એટલે ટોયઝ, રમે એટલે પ્લે. મારું નામ રામ છે. માય નેમ ઇઝ રામ. મારું વતન અથવા તો સ્થળ વિજાપુર છે. માય નેટિવ પ્લેસ ઇઝ વિજાપુર. તમે શું જોઈએ? વોટ ડુ યુ વોન્ટ? તેમણે હીરાનો હાર પહેર્યો. શી વોર અ ડાયમંડ નેકલેસ. આ મારો રૂમ છે. ધીસ ઇઝ માય રૂમ. તમે કેટલા ભાત જોઈએ? હાઉ મચ રાઈસ યુ વોન્ટ? તમને કેટલા પુસ્તકો જોઈએ? હાઉ મેની બુક્સ યુ વોન્ટ? પેલું તમારું ઘર છે. ક્વેશ્ચન કરે છે, તો ઇઝ ધેટ યોર હાઉસ? તમે ક્યારે પહોંચશે? તેઓ ક્યારે પહોંચશે? વેન વિલ દે અરાઇવ? મોન્ટુ ઊંચો છોકરો છે. મોન્ટુ ઇઝ ટોલ બોય. તેની માતા ડૉક્ટર છે. હર મધર ઇઝ અ ડૉક્ટર. હું તેને કઈ મદદ નહીં કરી શકું. આઈ કાન્ટ હેલ્પ યુ. તેઓ મને જાણતા નથી. ધે ડુ નોટ નો મી. આ રીતે તમે ડેઈલી રૂટીનમાં થોડું તૂટેલું ફૂટેલું ઇંગ્લિશ બોલશો એટલે થોડો ટાઈમમાં તમને ઇંગ્લિશ આવડી જશે. થેન્ક યુ ફોર વોચિંગ.